નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિભાગ સીમાં જે 31 નંબરનો દાખલો પૂછાય છે એની આગળની રીત શીખશું. આજના દાખલામાં આપણે જોવાનું છે કે પેઢીના ભાગીદારોએ કોઈ એક ભાગીદારને ખાતરી આપી હોય કે નફામાં અમુક ભાગ મળશે તે, તો એવો દાખલો હોય તો કઈ રીતે ગણવું. ઘણીવાર એવું બને કે ભાગીદારી પેઢીમાં કોઈ એક ભાગીદારને લેવાનો હોય તો એને એવી ખાતરી આપવામાં આવે કે ભાઈ તને નુકસાન તો નહીં જાય પણ નફામાં આટલો ભાગ તો મળશે જ. હવે માની લો કે એટલો નફો ભાગે નફા નુકસાનના પ્રમાણમાં એટલો નફો ભાગે ન આવે તો શું થાય, તો બાકીના ભાગીદારોએ જેટલી ખાતરી આપી હોય એ નફા નુકસાનના પ્રમાણમાં એણે એટલો ભાગ આપવો પડે. તો આ દાખલો કઈ રીતે ગણાશે? તો પહેલાં જે નફો છે એ નફા નુકસાનના પ્રમાણમાં વેચી દેવાનું, બરાબર. પછી જે ભાગીદારને ખાતરી આપી છે એટલો નફો મળ્યો છે કે નહીં, જો ન મળ્યો હોય તો એની ખૂટતી રકમ શોધવાની. ફોર એક્ઝામ્પલ, કોઈ ભાગીદારને એવું કીધું હોય કે ભાઈ તમને 50,000 તો નફો મળશે જ, અને માની લ્યો કે 40,000 મળ્યો, તો 10,000 એ ખૂટતી રકમ થઈ. તો આ 10,000 શોધી લેવાના. હવે જે ખૂટતી રકમ છે કોણ આપશે? તો જે ભાગીદારોએ ખાતરી આપી છે એ ભાગીદારો આપશે. કયા પ્રમાણમાં આપશે? તો એના નફા નુકસાનના પ્રમાણમાં આપશે. આ જ વસ્તુ અહીંયા ચાર્ટ આપીને મેં સમજાવી છે તમને. દાખલા તરીકે ભાગીદાર એ, બી અને સી છે. એમાં ભાગીદાર સીને એવી ખાતરી આપવામાં આવી છે કે તને નફાનો અમુક ભાગ તો મળશે જ, અમુક રકમ તો મળશે જ, બરાબર. તો શું કરવાનું? સૌથી પહેલાં જે કંઈ નફો છે એ નફા નુકસાનના પ્રમાણમાં વેચી દેવાનો, ત્રણેયનું પ્લસ. હવે માની લો કે સીને જેટલો નફો નથી મળ્યો એ ખાતરી મુજબનો, તો એટલો નફો છે એનામાં પ્લસ કરવાનો. કોણ આપશે? તો એ અને બી. એ અને બી છે એ પોતાના નફા નુકસાનના પ્રમાણમાં એ નફો છે એ સીને આપશે. છેલ્લે ત્રણેયનું ટોટલ આવશે, જે આવશે નફાની ખરેખર વહેંચણી. આ પ્રકારનો દાખલો પણ વિભાગ સીમાં પૂછાય છે. આઈ હોપ તમને સમજાઈ ગયું હશે. આપણે હવે એક રીત બાકી રહી છે, એ રીત શીખીને પછી આપણે વિભાગ એના જે ક્વેશ્ચન 1 અને ક્વેશ્ચન 2માં પૂછાય છે એ પ્રશ્નો જોઈશું, અને પછી વિભાગ સીના જે દાખલા છે એની પ્રેક્ટિસ કરીશું. તમે મહેનત કરતા જશો. વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ સાથે શેર કરજો. વિડીયો વધુમાં વધુ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. બોર્ડની એક્ઝામ આમ જોઈએ તો આવતી ફેબ્રુઆરીમાં જ પરીક્ષા હશે, એટલે 12 મહિના નથી પૂરા, બરાબર છે. ચાલો આજે અહીં સુધી રાખીએ, નવા વિડીયોમાં મળીએ આગળ. અસ્તુ.